કાઢના પતિ નહીં હું માપા કેટલું ઊંચું થાય જવા દે બોલો શિવરાજભાઈ બોલો જીવરાજભાઈ ઉપર આય લે તમે ઈ જીહુ લેવા ચડ્યા હો એટલા બધા મને જોજો મને આવું થઈ જાય હું કોણ મદદ ચાટવા ચડ્યો છું હું કરવા ચડ્યા છો તે પણ તમારે આટલા બધા હું લેવા આવું પડે પણ આપણે ભાઈ હવાલો ના હું કરીએ ભાઈ લાકડો કાપીએ હે તો પછી લાકડા કાપવા આયા છીએ યાર ઉપર ખબર ને તો થઈ ગયું આમાં બોલ લેવલ નતું આવતું આ તમાર પહેલાંથી તકલીફ છે તો લખવો પડ્યો છે ભાઈ આડ્યું આમાં એવું થયું ને હા શિવવલ્લી એક દાડો આ તો હું પ્રેમથી શિવવલ્લી કહું બાકી એનું નામ બીજું પારેલું ખલ્લીવલ્લી એવું ઊંચી કરી મારી ગોતે હા આ હાથે ઊંચી કરી હતી અને એની 150 કિલોની છે આ બાદનો બાદ તારનો ઊંચો થઈ ગયો ને આ તો આ બાદ નામ નહીં લેતો બોલો હું કહું હા મસાલો ખવડાય ને અરે પણ મસાલા હું ઘેરથી લઈને આવતા હતો તાન અને પૈસા હતા તાન તો તમે વિમોન ખરીદતા હતા ને ગાડીઓ ખરીદતા હતા અને તો લુગરો ને પૈસા ને સીધો વાયરો હુહરો પેહી જાય વાત સાચી આડે રાજ હતા હું કહું આ બહેનોના ચક્કરમાં ના પડાય યાર એવું ને આ પડે તા આ બાવરિયા વેચી ખાધા હોય તો આવડિયા જોઈતી ખાતા પણ હું કરે કે આ બધું આવ્યું અચાનક ચોથી વાવાઝોડું આવ્યું અને મને શિવાજી મોહી પુષ્પા બનવાનું મન થયું કે મારી શિવલ્લી તો હું પુષ્પા બની જાઉં પુષ્પા બને મારી મહિલાએ કીધું કે આપણે સ્વામી કે હારી લાવવું ઓય સ્વામીનો સોત્ર આવે રહી ગયો અને કે ઝુકેગા નહીં સાલા ઝુકેગા નહીં એમાં તો ખોર રહી જાય તે છોકરો આમાં થઈ ટોમેટું નદીએ નાવા જતું તું જીગર ખાતું તું આસમાસના ઢાસ પણ હોયથી ને તટી ટાસ નહીં થતું બોલ આગે ના નહીં સાલા તાન તો બીજામાં તકલીફ તો પડતી જ હશે હવાલે પેલામાં આમાં પણ લે ધોવામાં ઓલો ધોએંગા બોલ આગેગા નહીં તો ભાઈ ધોએંગા ચોથી પણ આગેગા નહીં ઝુકેગા નહીં એ આવે યાર પણ અત્યારે તો એવું થઈ ગયું ભાઈ જેને વાજ્યું હોય એને ખબર પડે આણું તો પછી તને મન કોમ કરવા દ્યો તું મને મસાલો ખવડાય અને હમણાં પેલી આવતી હશે આપણે રોપ બતાવવો પડશે એના આગળ બહેરા આગળ તો બધા ઝુકેંગા એ તો ભાઈ બહાર મોટી મોટી ફાડેંગા हो क्या उन्हें લ્યો લઈને આવતા હોય તો તાન पहले लुंगी पर आता है तू मसाला આ તમારા માટે રાખવા પડી સી લુંગી મોય वो शौकीन करण भाई गमे त्यार मार જરૂર પડે મસાલા ની એ લલવા પાછો ઓથી પાછું આયા બે હવામાં તકલીફ પડે છે હવે તો તને ખબર હે કે મારું એન્ટીના અધર થઈ ગયું તો હું મસાલા જમનો હલાય એ વાત તો સાચી તમને હલાયમ તકલીફ પડતી હશે તાન તો પર ભાઈ પર લે લા હલાય ઓહો આવન તો બધી સેવા કરી આલો તાન તો ખબો લેવા દર કરાયો હો મને લલવા હા બાકી તીએ મારું સેટિંગ જોર કરી આલી વા મજબૂત થઈ ગયું ને હો તારું મજબૂત થઈ ગયું ચમ ભૂકા નેહરી છે મારા ના ના પાછું આટલી સેવા કરી તો એ આપણે લાકડો જે ફાડી ખાતા તા હારું હતું તે રહી જતું તું તે પેલું દૂધનું ગોઠવી ભેગું તે ચોકતી પેલા આ તો નાગ માણીએ ને હસી તાણ એ વખત તો એનો બાપો શિખર ડમ્ફરમાં નોકરી જતો તો હું ત્યારે જોઈ ગયો હું મારા કોઈ 3 દિવસના 1000 રૂપિયા આલી તો સેટિંગ કરાવી તું પણ 1000 રૂપિયામાં કોઈ સેટિંગ કરી આલો પણ આવું કરાવાય પણ મને થોડી ખબર હતી તારા લુગરો ના રે મારા તો ના રે પણ તારો ના રે ને આ તેમો તન વાયરા પેહી જોઈશી તો પ્યાઈ જ વાયરા લ્યો તાણું તારને ખાઓ માર નહીં ખાઓ થોડું લે ને ના થોડો ના ના મને તો ચક્કર આવી હાલ હું કહું હમણાં પેલી આવશે આ તે જોતો રહેજે આપણું ધાક રહેવી જવું આમ તો જંગલમાં બહાર તો ના હોત ચાલે આ તો હું પેલી બાજુ જાઉં છું આ કોટ તો જે જેવું લઈ જઈએ નકર લાવો તા જોજો બૈડામ પેહી ના થાય ના પ્યા હળી જ નહીં ઓમે તમારું બૂઠું જ થઈ ગયું એ હેટ બૂઠું
થઈ ગયું છે ક્યાં સામી બામી કોઈ નહીં ગરીબોની શિવલ્લી લાગી તું સામી સામી કરીને સામી તો આખો છોડી નાખ્યો સામી સામી કરીને શું સામી તમે આવું કહો છો મને? હું તમારી શ્રીવલ્લી છું. તું શિવલ્લી છે પણ હું આ ડેટકા જેવી જિંદગી જીવું જો પક 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 સામી તમે પુષ્પા છો, દેડકો નહીં. અત્યારે તો નાક લૂસતા છીએ આપણે ડેટકા ને બેટકા તારો ભાવ હોય તો આ તમાર અંદરથી મારો ફિલ્લોંગ જાગી જાય ને તો રખવા થઈ જાય હમણાં તારો બાપો શું કરવા આવી કર ખાવા શું બનાવું? પૂછવા આવી હું. આપણે લાકડા કાપવાનો ધંધો છે તને ખબર છે આ મારો માટ ઊંચો થઈ ગયો છે બરાબર તો આને લેવલ કરવા માટે એવો ખોરાક બનાય જેથી કરીને હું લેવલમાં આવું ખીચડી ખીચડી ખવડાય ખીચડી ખાઈને તો મારી સિસોટી મારવાની તાકાત નહીં માર્યું નેચો આવશે ઊંચું જશે તારો બા આપણા માટે બનાવો તો તમે ખાલી દાળ ઢોકળી બનાવો સામી દાળ નહીં ઘરમાં. દાળ નહીં ના પછી જા સીધી સહકારી આગળ સહકારીના એક્ઝેક્ટ આગળ જે બોરીઓ પડી ને એ બોરીઓના જોડી બાજુમાં લાલિયાનો ગલ્લો તો જઈને આપણું નામ આલજે કે શિવરાજ ભાવને કીધું હ દાળ આલો કઈ દાળ? તુવેરની દાળ, મગની દાળ, ચણાની દાળ, કઈ દાળ હશે? દાળ ઢોકરીમ ચી દાળ આવે મિક્સ દાળ એ આવે. તને ફાવે એ બનાય એટલી તારી માએ બુધવારો આલે નહીં દાળમાં ખબર નહીં પડતી નાના સામી તમે મને બોલ્યા. સામી બોલે પણ પાછો રિહાઈ જાય તો મનાવે ખરો ઊભી રહે પેલા જેવું કરવું પડશે સામી સામી કરીને સામી ના સડિયા કાઢ્યા નહીં કઈ તમે આવું કરો છો ને એટલે મને બહુ ગમે છે સામી. એવું ફિલિંગ ના જગાડતો હો ઉધરો થઈ જાય છે મને આ ફિલિંગ જમગાવશો ને તો ભાઈ કોઈ લોતા પડી બકા ફિલિંગ આપણે ઘેર હો તમે આમ ટચિંગ કરો ને તો મને ફીલિંગ જાગતા. હા ફિલિંગ જાગતા એ આપણે ઘેર રાખતા કોઈ કણ જંગલ હોતા હોન બકા અઘેંગળ નહીં સાલા સામી ઓ કાલ તો તમે પોણી જેવા જાડા કર્યા છો. પણ એ તો જેણા છોકરા જેવા એ કરવા પડે મારી સામીની વહુ અને તમે આવું ટચ ના કરો મને ફીલિંગ જાગે છે. ફિલિંગ બિલ્ડિંગ આધાર હોય જંગલમાં રહે દે કોઠા મોઠા પેજો તારો ભાવ મજા ના આવે એ ઘેર જ સારું લાગે મેં બાવરે બધા ફલ્લી નાખ્યા તારા ફલ્લી નાખ્યા જતો નહીં હું જંગલમાં મંગલ કરું છું એ તો મને ચો ખબર હતી હરજા અત્યારે મને આ જંગલમાં મંગલ બતા દે પણ આ જંગલ બધું વેરાઈ જાય છે બધું પતી ગયું છે આપણે બીજા જંગલમાં જઈશું ભાઈ બીજા જંગલમાં જઈશું તું જાણે તારા બૈરું નહીં મારા હોય મતી હેટ ઉપર કહેવાય નહીં જાને સામી ફલ્લી નાખેંગા સાલા કે તું કહેતી હતી દાળ ઢોકળી બનાવ સામી. દાલ ઢોકળી સિવાય બીજું કઈ તમને આવડે છે ખરું ના હે તારા બાપાએ ખાલી તને દૂધના ભઠ્ઠા બિહારી તારનો મારી જિંદગીની પથારી ફેવડે આઈએ સામી સામી કરી આટલું બધું રોય ને જો મને હારું નહીં લાગતું બગા આ મારી ખાલી ઓલી ટીલી લીલી લે આડો બેટા જો આડો ગેજી નાટુકી બનાડો જો જો સામી ઓ મારી સિવલની એટલી જાડી ઓકી પડીને એકટી
ચંપલ લઈને ભાણા પહેરાવા પડી અને આવો તો શિવલ્લો ઓરે હો કોણા કરતા ખલ્લી વાળી હાડી મારી સામી સામે સામે કરીને સામે તો ભૂકા કાઢી નાખ્યા જાય બકા ગયા મારો દાળ ઢોકરી ખા હા પછી ફિલ્ડિંગ જગારી આપણે અંગારા ઉપર હેડવા માટે અંગારા પાડવા માટે લાકડો કાપવા પડશે ને જા હેડો પછી આપણે એનું કરીએ હો બકા જો દાળ ઢોકરી સામી ઓહ મારી હારી ભાત ખાઈ ખાઈને એટલી ફાળી હે ને અને સામીને મુઠ્ઠી અટકાય મેળ્યો નહીં શું કરું અમે જંગલનું આરે વેચ્યા દે પછી ઘેર અંગારા પાડીને પછી મારે પેલું કરવું પડશે ને મારી ખલી વલી રહી જશે